એનું બળી ગયું. હા એને કીધું, એને જ કીધું કે આ બધું મારું બાળી ગઈકાલે શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાની આગળ દિવ્ય ભાગવત કથાના 10મ સ્કંધની નિરોધ લીલાનો પ્રારંભ કર્યો અને ચંદ્રવંશની અંદરમાં પરબ્રહ્મ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણના પ્રાગટ્યની કથા કરી. આઠમની મધ્યરાત્રિએ પરમાત્મા કારાગૃહની અંદરમાં પ્રગટ થયા અને નવમીની વેલી પ્રભાતે ગોકુળની અંદરમાં દિવ્ય નંદ મહોત્સવ થયો છે. નંદયતિ સનંદઃ, જે દરેકને આનંદ આપે, જેનું સામીપ્ય મેળવવાથી પ્રાપ્ત થવાથી જીવનમાં આનંદ આવે, એનું નામ નંદ છે. ઘણી વખત લોકો આપણને ફોન કરે કે આવો ને ભલા માણસ બેસવા, તમે આવો છો ને એટલે એમ થઈ જાય ભગવાન આવ્યા છે. આ સ્વભાવ છે, આ વ્યવહાર છે, આ વર્તન છે. અને ઘણા જો મહેમાન થઈને આવે એમ થાય ટિકિટ ક્યારની છે. સર્વ ને આનંદ આપે, પરમાનંદનું દાન કરે, એ નંદ છે. નંદ છે ને એ જીવ છે. યશોદા એ બુદ્ધિ છે. નંદ જીવ ગોકુળની અંદરમાં રહે. ગોકુળ એટલે હૃદય, ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. હૃદયના આનંદને પામવા માટે જીવ ઈચ્છા કરે ત્યારે એની બુદ્ધિ યશોદા બને. યશોદા કોણ છે? યશઃ દદાતિ દ્વિતીયમ ઇતિ યશોદા, જે યશ બીજાને આપે. કંઈ પણ સારું કામ થાય એટલે બીજાને કહે તમારા હિસાબે થયો, તમે હતા એટલે થયો. આ બુદ્ધિ છે
એ યશોદા છે. સમાજની અંદરમાં, જગતની અંદરમાં પરમી યશ આપે એ યશોદા છે. આ નંદ યશોદાને ત્યાં દેવકી પ્રસવ કરે છે, યશોદા પાલન કરે છે અને વ્રજની ગોપીઓ લાલાને લાડ કરે છે. યશોદાએ પ્રેમ પૂર્વક લાલાનું જતન કર્યું છે, પાલન કર્યું છે. આ હૃદય રૂપી ગોકુળની અંદરમાં દિવ્ય નંદ મહોત્સવ કરવાનો છે. કાલિદાસે લખ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યા. આ દુનિયાની અંદરમાં મનુષ્યો છે ને ઉત્સવ પ્રિય છે. જો ઉત્સવો ન આવતા હોય, પ્રસંગો ન આવતા હોય, તહેવારો ન આવતા હોય તો જીવન કેવું હોય? ખાબોચિયા છે, દુર્ગંધ આવવા લાગે. પણ ઉત્સવો આવે, મંગળ પ્રસંગો આવે, તહેવારો આવે એટલે જીવન વહેતી સરિતા જેવું બની જાય છે. ઉત્સવની અંદરમાં બે શબ્દ છે, ઉત અને સવ. ઉત એટલે પ્રભુનું પ્રાગટ્ય છે. પરમાત્માના પ્રાગટ્યની અંદરમાં જે આનંદ થાય એનું નામ ઉત્સવ છે. અને વૈષ્ણવો છે ને એ બહુ ઉત્સવ પ્રિય હોય છે. કંઈક ને કંઈક નિમિત્ત બનવું જોઈએ એટલે ઉત્સવની અંદરમાં રમમાન બનવા માટે તત્પર થઈ જાય છે. નવમીની વહેલી પ્રભાતે નંદ ભુવનની અંદરમાં દિવ્ય નંદ મહોત્સવ થયો. અને નંદ મહોત્સવમાં જુઓ શું થયું? ગોપીઓ હતી ને એ બધી અંતઃપુરમાં ગઈ, ઓરડામાં ગઈ. ગોવાળોને અંદર જવા ન મળ્યું. કારણ ગોવાળના હાથમાં લાકડી હતી. બધા લાકડીઓ લઈ લઈને આવ્યા હતા. લાકડી છે અભિમાનનું પ્રતીક છે. માટે અંતઃપુરની અંદરમાં ગોવાળોને પ્રવેશ ના આવ્યો. ગોપીઓ બધી અંદરના ઓરડામાં ગઈ. બાલકૃષ્ણનું સુંદર દર્શન કર્યું, એની ઝાંખી કરી અને ગોપીઓ ભાવ વિભોર બની ગઈ. જય જયકાર કર્યો, હર્ષની કિકિયારીઓ કરી. આ અવાજ બહાર આવ્યો અને ગોવાળોને થયું અરે કેટલો આનંદ આ ગોપીઓ કરે અને અમારે બહાર રહેવું પડ્યું. તો આ સંસારમાં રસ શું? એટલે હાથમાં લાકડી હતી ને એનાથી દહીંની મટકી ફોડી, માખણની મટકી ફોડી. આ બધી મટકીઓ છે ને સંસાર રૂપી મટકી છે. એમાં જે ભર્યું છે એ સંસારના વિષયો છે. એ બધા એને ફોડી નાખ્યા, ઢોળી નાખ્યા પરમાત્મા સાથે એક બનવા માટે તો ગીતાની અંદરમાં પણ ભગવાન કહે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધું જ છોડી અને મારી પાસે આવી છે. જીવ ઈશ્વર પાસે પહોંચે ને એ જ એની ખરી લાયકાત છે. કેટલું જાણીએ છે બિલકુલ મહત્વનું નથી, પણ આપણે ક્યાં રહીએ છીએ એ બહુ મહત્વનું છે. ગોપીઓ બિલકુલ ભણેલી નથી, અભણ છે. ઉદ્ધવજી મથુરાના રાજમહેલમાં પ્રભુને કહે છે મહારાજ હું તો બૃહસ્પતિનો શિષ્ય, વેદાંતનો આચાર્ય. હું એ વૃંદાવનમાં જઈ, વ્રજમાં જઈ અને અભણ ગોપીઓને શું ઉપદેશ આપું? ત્યારે પ્રભુએ ઉદ્ધવના મુખ આડો હાથ કરી દીધો. ઉદ્ધવ, મારી ગોપીઓ ભલે ભણેલી નથી, પણ પ્રેમ કેમ કરવો ને એ મારી ગોપીઓ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. મારી ગોપીઓ પ્રેમ કેમ કરવો, પ્રેમ તત્વને ગોપી સિવાય
કોઈ જાણી શકતું નથી. ગોપીઓ પ્રેમની ધજા છે. ગોવાળોએ દહીં, દૂધ, માખણની મટકીઓ ફોડી સંસારના રસને ઢોળ્યો ત્યારે પરમાત્મા પ્રત્યે અનુરાગ થાય છે. બાકી પરમાત્મા મહાપુરુષો જીવ પ્રભુની સમીપ કેમ આવે એની માટે હંમેશા તત્પર છે. અને આપણા સંતો છે ને એ નિસરણી જેવા છે, સીડીઓ જેવા છે. કોઈક સીડી બને ને તો એના ઉપર પગ દઈ ઉપર ચડાય. માટે કવિ કાકે પણ લખ્યું છે, ગાયું છે, કોઈ સીડી બનો. પણ તકલીફ ક્યાં? સંતો સીડી બન્યા પણ એને ચડનારા નો મળ્યા કોઈ આ સમાજમાં. હેરી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભારે ચડનારા મોરી નો મનાવે નો મનાવે. હેરી અમે દાગનો એ બનીને પીલા ફૂલ ખાનારે તપસ્યામાં નો મનાવે. એવી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભારે ચડનારા મોરી નો ભગવાન પાસે ગયા. ભગવાન ક્યાં રહે? ઉપર રહે. અને ભક્તો કહે પ્રભુ અમારે તમારી પાસે આવવું છે. કેવી રીતે આવીએ? ભગવાન કહે આ સીડી છે ને એના ઉપર ચડી ચડી એક જણો ઉપર આવ. ભક્તોએ કહ્યું પ્રભુ આ સીડી એક છે, ચડનારા અમે ઘણા બધા છીએ. ક્યારે ચડીએ અને ક્યારે તમારા સુધી બધાએ પહોંચે? તો એક કામ કરો ને, અમે બધાએ વારા ફરતી ઉપર ચડીએ તો તમે એકલા નીચે બી આવો ને, કોઈને ચડવું જ ન પડે. આ પ્રેમી ભક્ત છે, સગુણ ભક્ત છે. તમે નીચે આવો. આ બહુ સરસ શબ્દો વાપર્યા છે ગીતાકારો. અને ગીતા છે ને એ ભગવાનની વાણી છે, ભગવાનની જીભ છે. એક પણ શબ્દ ગીતાજીની અંદરમાં વ્યર્થ નથી. ભગવાન બોલ્યા હું આવું છું શા માટે? તો પહેલા કીધું પરિત્રાણાય સાધુના. જે સંતો છે, જે મારા ભક્તો છે, જે સમાજમાં સજ્જન છે એની પીઠ ઠપકારવા માટે હું આવો છું. ધન્ય છે તને. હળાહળ કળિયુગ આવ્યો છતાંય મારા મય જીવે છે. આ વાસો ઠપકારવા માટે ભગવાન અહીંયા આવે. અને આવીને કે બિલકુલ ડગીશ નહીં, ચલાયમાન થતો નહીં.
તારી પાછળ હું 1000 હાથ વાળો બેઠો છું, જરાય સમાજમાં ડરતો નહીં. જે કરે છે એ બરાબર જ કરે છે. આ સહાયતા કરવા માટે, એની વિચારધારાને મક્કમતા આપવા માટે પરમાત્મા ધરતી ઉપર આવે છે. બધું ભગવાન આવીને કરતા નથી. જો બધું ભગવાન આવીને કરી જાય તો આપણે શું કરવાનું? બધું જ આપણે કરવાનું. ભગવાન કાંઈ કરતા નથી. જ્યારે જ્યારે આપણે હિંમત હારી જઈએ, નિરાશ થઈ જઈએ, ત્યારે ભગવાન આવે. બેઠો થા, ઊભો થા, પણ લડવાનું કોને? આપણે. અર્જુન હિંમત હારી ગયો, રથના પાછળના ભાગમાં બેસી ગયો. મહારાજ લડવું નથી, સંન્યાસી બની અને જંગલની અંદરમાં જતું રહ્યું. અને મડદામાં પ્રાણ પૂરે નહીં એમ પરમાત્માએ અર્જુનની અંદરમાં વીરતાને પૂરી, એનો સ્વધર્મ બતાવ્યો, કર્તવ્ય બતાવ્યું, ફરજ બતાવ્યું. ઊંચામાં ઊંચી ભક્તિ કઈ? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ? ભગવાને તમને જે કામ સોંપીને મોકલ્યા ને એ બરાબર નિષ્ઠાથી કરો એટલે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. માટે પીપા ભગતે કીધું ને, પીપા પાપ ન કરીને તો પુણ્ય સરખું હોય. પુણ્ય કરવાની જરૂર જ નથી, પણ પાપ ના કરો. જે રોલ આપી અને આ સંસાર રૂપી ફિલ્મમાં આપણને લીધા ને ભગવાન પાત્ર રૂપે, એ પાત્રને આબે હો નિભાવી દો, અભિનય કરી જાઓ એટલે બીજી ફિલ્મમાં આનાથી સારું પાત્ર આપશે. શ્રેષ્ઠ ભક્તિ છે પ્રભુએ જે જવાબદારી સોંપી, જે કામગીરી સોંપી, એને બખૂબી નિભાવી દેવી. જીવનના સંઘર્ષની અંદરમાં ક્યારેય હિંમત નહીં હારવાની. જીવનની અંદરમાં ડગલે ડગલે સંઘર્ષ રહેવાનો. દુનિયાનો એક વ્યક્તિ એવી નથી કે જેના જીવનની અંદરમાં કોઈ સમસ્યા ન હોય, કોઈ પ્રશ્ન ન હોય, કોઈ સંઘર્ષ ન હોય, કોઈ મૂંઝવણ ન હોય. એક વ્યક્તિ એવી બતાવી કે જેના જીવનમાં કોઈ સમસ્યા જ નથી. અને ખુદ પરમાત્મા માનવ દેહ લઈને આવ્યા ને તો એનો સંસાર, એનું જીવન એ પણ સમસ્યાથી ભરેલું જ હતું. પણ આપણને મનુષ્ય શા માટે બનાવ્યા? સમસ્યાનું સમાધાન મનુષ્ય શોધી શકે છે, પશુ નથી શોધી શકતા. સમસ્યાની અંદરમાંથી, વિકટ માર્ગની અંદરમાંથી કેડી કેમ કંડારવી એ મનુષ્ય કંડારી શકે, બીજો કોઈ ન કરી શકે. માટે ક્યારેય ગમે એવી પરિસ્થિતિ જીવનમાં નિર્માણ પામે તો ક્યારેય હિંમત નહીં હારવાની, ક્યારેય ડરવાનું નહીં, ક્યારેય માય કાંગલા ભણો જીવનની અંદરમાં આવવાનું નહીં. સુખ અને દુઃખ એ તો જીવનમાં આવે અને જાય. જે આવે ને એ જાય અને જાય. જીવનના અંદરમાં જે વસ્તુ આવે છે એ જવા વાળી છે, નાશ વાળી છે. માટે હિંમત રાખવાની જીવનની અંદરમાં અને સંસારની અંદરમાં સંઘર્ષ કરવાનો. સંઘર્ષ વિના સંપત્તિ ક્યારેય નથી મળતી, તો પરમાત્મા ક્યારે મળે? ભક્તના હૃદયની અંદરમાં પરમાત્મા પ્રત્યે જ્યારે પૂર્ણ પ્રેમ જાગે ત્યારે પરમાત્મા મળે છે. એમના પ્રભુ ક્યારેય મળતા નથી. જીવનને સંઘર્ષમય બનાવવા માટે કુંતાને યાદ કરો. ભગવાન આગળ કુંતાજીએ માગ્યું, મહારાજ અમારા જીવનની અંદરમાં દુઃખ આપો, દુઃખ આપો. ડગલે પગલે અમારા જીવનમાં દુઃખ આવતા રહે. અને જેના જીવનમાં સંઘર્ષ નથી ને
એનો વિકાસ અટકી જાય છે. સંઘર્ષ હશે તો જ સાહસ આવશે, તો જ જીવનનો વિકાસ થશે. મડદાની અંદરમાં પ્રાણ પૂરનારું ગીતા શાસ્ત્ર વિચાર તો કરો. આ ગીતાજીના વિચારો જેને હથિયાર છોડી દીધા, જેના જીવનમાં નિર્માલ્યતા આવી ગઈ, એને પાછો બેઠો કર્યો, લડાયો અને જીતાયો. કેવી તાકાત એ શબ્દોની અંદરમાં હશે. પણ આપણે શું કરીએ? માણસ જ્યારે મરવા પડે ને ત્યારે ગીતાજી સંભળાવીએ. યુવાનોએ સાંભળવાની, યુવાનોએ વાંચવાની, યુવાનોએ ગીતાને અનુસરવાનું છે. ભક્તિ કોઈ પાંગળી નથી, લાચાર નથી, વિચારી નથી, બાપડી નથી. ભક્તિનો નશો છે, એનો આસવ છે. અને એક વખત આ નશો લાગે, એવો લાગે ફરી વખત આ નશો ક્યારેય ઉતરતો નથી. શુકદેવજી વ્યાસજીની પાસે ભાગવત ભણ્યા અને જે નશો લાગ્યો ને એ નશો ઉતર્યો નહીં. જે મેળા એને આ નશો લગાડ્યો છે. થાશો કુરબાન અમે થાશો કુરબાન, કાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો કુરબાન અમે થાશું કુરબાન, કાશો ગીતાને અમે થાશું કુરબાન. રોતી ભક્તિની અમે તલવારો વીંધશું, રોતી ભક્તિની અમે વેગીરી વેદવાણી વહાવશો, વેગીરી વેદવાણી વહાવશો. કળિયુગના આજ અમે કરશો નિહાલ, કળિયુગના થાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો ગીતાને અમે થાશું કુરબાન. અભિમન્યુ રાહને અમે જોમનારા, અભિમન્યુ રાહે અમે જોમનારા, મોતને મુઠ્ઠીમાં લઈ મરનારા. મોતમાં મુઠ્ઠી લઈને મરનારા. અંદરમાં આજ અમે લેશું અભિમાન, અંદરમાં આજ અમે લેશું અભિમાન. ગાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો ગીતાને અમે થાશું કુરબાન. સંધ્યા ત્રિકાળ ગામ ગામ લઈ જનારા, સંધ્યા ત્રિકાળ ગામ ગામ લઈ જનારા. સિંહ બાળ એક અમે એકે હજારા. સિંહબાદ એક અમે એકે હજારા. ભક્તિની ભેટમાં ઝૂલે તલવાર, ભક્તિની ભેટમાં ઝૂલે તલવાર. કાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો ગીતાને અમે થાશું કુરબાન. પાંડુરંગ સંતે ચાલી છે આંગળી, પલટી નાખી છે આ ભક્તિને પાંગળી, પલટી દાદાને કાજ અમે દેશું બલિદાન, દાદાને થાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો ગીતાને અમે થાશું કુરબાન. કાશો ગીતાને અમે થાશો કુરબાન. કાશો ગીતાને અમે થાશું કુરબાન. ગીતાજી વાંચી, ગીતાજીને જીવનમાં અપનાવી અને કોઈ સંસારમાં છોડી ક્યાંય ન જાય.
ગીતાજીના વિચારો જેના જીવનમાં છે એ સંસારમાં જજુમે હિંમત ન હારે, સંસારની અંદરમાં રહે, ક્યારેય સંસાર ન છોડી શકે. સમસ્યાના મૂળ સુધી પહોંચાડનારું શાસ્ત્ર આ ગીતા શાસ્ત્ર છે. ગીતામાં જે સિદ્ધાંતો આપ્યા ને એના ઉદાહરણો ભાગવતમાં આપ્યા છે. ગીતામાં કોઈ ઉદાહરણ નથી, દાખલા નથી, સિદ્ધાંત છે, થિયરી છે, પ્રેક્ટિકલ ભાગવતની અંદરમાં છે. દુનિયામાં એવો કોઈ દાખલો બતાવો, દુનિયામાં એવો કોઈ દાખલો બતાવો, ગીતા વાંચીને કોઈ બન્યો હોય બાવો, ગીતા વાંચીને કોઈ બન્યો હોય બાવો, પ્રભુજીની વાણીને આમ વગોવાયના, પ્રભુજીની વાણીને આમ વગોવાયના, તમે રહ્યા કરના બીજા કોઈને કહેવાયના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાયના. સંસારની અંદરમાં લડવા માટે, જજુમવા માટે ગીતાજી તાકાત આપે છે, શક્તિ આપે છે. મરતી વખતે ગાવાનો ગ્રંથ નથી, જીવનના પળે પળે ગીતાજીને સાથે રાખે. નંદે જીવાત્મા છે, યશોદા એ બુદ્ધિ છે. બ્રહ્મ જીવ જ્યારે આનંદમય બને, યશોદા પર સેવા વાળી બુદ્ધિ વાળી બને, ત્યારે એને ત્યાં બ્રહ્મ આવે. કારાગ્રહની અંદરમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું, પણ પરમાત્મા આવ્યા છે ગોકુલની અંદરમાં. આમ તો 7 પુરીઓ આપણી છે ને, એમાં મથુરા બીજી પુરી છે. અયોધ્યા મથુરા માયા, કાશી કાંચી અવંતિકા. અયોધ્યા મોક્ષપુરી, મથુરા મોક્ષપુરી છે. અયોધ્યામાં રઘુનાથજી આવ્યા, મથુરાની અંદરમાં કૃષ્ણ આવ્યા. પણ જો રામજી અયોધ્યા છોડી ગયા અને પછી આવ્યા તપ કરી, કૃષ્ણએ મથુરા છોડી ગોકુળ ગયા અને પછી મથુરાધીશ થયા. મથુરા એટલે શરીર, શરીરનું સુખ, શરીરના ઇન્દ્રિયોની લાલસા, એ જ મથુરા છે. આ શરીરની અંદરમાં ઇન્દ્રિયોનું સુખ જ્યારે પ્રધાન બને ને, ત્યાં સુધી ભગવાન આ શરીરમાં રહેતા નથી. કંસ જ્યાં આગળ રહે ત્યાં પરમાત્મા રહેતા નથી. કંસ નાશ થાય, વધ થાય તો પરમાત્મા એ મથુરાની અંદરમાં રહે છે. દિવ્ય કથા નંદ મહોત્સવની છે. નંદ સ્વાત્મજ ઉદપન્ને ચાતલાદો મહામનઃ, આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાન શુચિરલંઘ્યત. આજ યશોદાનંદજી મોટા મનવાળા બની ગયા. લાલાનું પ્રાગટ્ય થયું, દિવ્ય લાલાનો દિવ્ય જન્મોત્સવ ઉજવ્યો અને બધાને ખૂબ ભેટ આપવા લાગ્યા. ગરીબ હતા બધાય, છતાંય કોઈ ભેટ લેતા નથી. ગરીબ ગોપીઓ કહે, માં આજે લેવાનો દિવસ નથી, આજે આપવાનો દિવસ છે. અમારે લાલાને કંઈક આપવું જોઈએ, લેવાય નહીં. ઘણો પ્રયત્ન કર્યો, ઘણો આગ્રહ કર્યો, છતાંય આ લોકોએ લીધું નહીં. ગરીબ છે છતાંય આપે છે. આ પ્રેમની કિંમત છે. કેટલું આપે છે એ મહત્વનું નથી, કેવા ભાવથી, કેવા પ્રેમથી પ્રભુને આપીએ બહુ મહત્વનું છે. જ્યાં આગળ મારું મારું થાય ત્યાં આગળ મહાભારત થાય, જ્યાં આગળ તારું તારું થાય ત્યાં રામાયણ થાય છે.
ભાગવતજીની અંદરમાં કીધું છે કે ગર્ભની શુદ્ધિથી બાળક સંસ્કારી બનશે. નંદ બાબાએ બ્રાહ્મણોને ઘણી બધી ગાયોનું દાન આપ્યું અને પુત્રના જન્મ સમયે ખૂબ દાન કરવું એમ શાસ્ત્રની અંદરમાં બતાવ્યું છે. પુત્રના જન્મના દિવસે દાન કરો, દીર્ઘાયુ બનશે, એને સરસ આશીર્વાદ મળશે. પ્રભુ પ્રગટ થાય એટલે જીવનની પ્રત્યેક પળ છે ને એ મહોત્સવ બને છે. નંદ બાબાએ સર્વને સ્વાગત કર્યું, સર્વને ભેટ પદાર્થો અર્પણ કર્યા. ગોપીઓએ કૃષ્ણને ભેટ સોગાદ આપી. પોતાને જે ભેટ મળી હોય ને એ કોઈ ગોપી પોતાની પાસે નથી રાખતી, એ બીજાને આપી દે છે, બીજો ત્રીજાને આપી દે છે. જ્યાં પરમાત્મા પ્રગટે ને ત્યાં સમર્પણ ભાવ આવે છે. જ્યાં પ્રભુ આવે ત્યાં રાખવાનું મન ન થાય, ત્યાં દઈ દેવાનું મન થાય. કોઈ સંતને એક માણસે પૂછ્યું કે બાપજી, રાખ કહેવાય અને દેવ કોને કહેવાય? સંતે બહુ ટૂંકની અંદરમાં જવાબ આપ્યો, જે દે એનું નામ દેવ અને જે રાખી મૂકે એનું નામ રાક્ષસ છે. જેને જે મળ્યું છે એ પોતાની પાસે ન રાખતા બીજાને આપે છે, એ જ સંત છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ દેવ કી. આપણી વચ્ચે અમદાવાદથી પાછા બાબા ભણેલા છે, એ રામદેવીર આશ્રમ ઉગમપોરથી. જોરદાર તાલીમથી આપણે બધા સ્વાગત કરીશું. જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવા, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવા, આનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ. જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ, આનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ જય ગુરુદેવ, જ્યોતિ સ્વરૂપ Oh
દિવ્ય સ્વાગત એનું કથા મંડળની અંદરમાં કરીએ. દિવ્ય ભાગવત કથાનું સ્વાન શુકદેવજી મહાત્મા પરીક્ષિતની આગળ કરાવે છે. પરમાત્માની અદ્ભુત લીલાઓનું વર્ણનની શરૂઆત આપણે કરીએ છીએ. જે દઈ દે ને એનું નામ સંત છે, જે રાખી મૂકે એનું નામ રાક્ષસ. સંત કદી ભેગું ન કરે. જો અહીંયા આગળ નંદ બાબા યશોદા ગોવાળોને ગોપીઓને જે ભેટ આપે ને, ભેટ સ્વીકારી લે, પણ એ બીજાને આપે, બીજો ત્રીજાને આપે. દરેકને ઈચ્છા છે મારી કરતા જેની જરૂરિયાત છે ને એને હું આપું. આવા સમાજનો દરેક વ્યક્તિ વિચારતો થશે ત્યારે માનજો કે આ જગતની અંદરમાં ભલે કળિયુગ રહ્યો છતાંય સતયુગ છે. તમને જો જરૂરિયાત ન હોય તો તમારી પાસે ન રાખો, જરૂરિયાત વાળા લોકોને આપો. જે મળ્યું છે ને એને વેચતા શીખો. અને મહેનત કરતા જ્યારે વધારે મળે, આપણે મહેનત કરી એની કરતા વધારે મળે અને વધારે મળ્યું નથી મળ્યું, ત્યારે આપણી મહેનત છે એટલું જ મળ્યું, બધું મળ્યું. જાતને પૂછો કેટલી મહેનત આપણા વડીલોએ કરી, આવું સુખ હતું? એના પુણ્યના પાયા ઉપર આપણે સુખી થયા છે. ત્યારે ઇમારત બને તો પાયાની અંદરમાં કોક હોવું જોઈએ. આપણા સંસારમાં સુખરૂપી ઇમારત ઊભી થઈ એના પાયાની અંદરમાં વડીલોએ ખૂબ મહેનત નીતિમત્તા પૂર્વક કરી, એની ઉપર આપણે સુખની ઇમારત ઊભી કરી છે. પણ જગતને શું દેખાય? કાંગરા દેખાય, પાયાના પથ્થર કોઈને દેખાતા નથી. દેવ ઋણ આપણા ઉપર છે, ઋષિઓનું ઋણ આપણા ઉપર છે, અને પિતૃઓનું ઋણ એ પણ કે પિતૃઓને આપણે મોક્ષ અપાવી શકીએ. એ સારી ગતિએ હોય ત્યારે આપણને નિમિત્ત બનાવી એનું ઋણ સ્મરણ કરતા કરતા હરિ નામ લઈએ, લેવડાવીએ, હરિહર કરી આવીએ, હરિ ભજન કરીએ. આ દિવ્ય વિચાર જીવનમાં ત્યારે આવે. ભગવાન જ્યારે આવે ને ત્યારે ભક્તોનો જ ઉદ્ધાર કરે એવું નથી. અજ્ઞાની હોય, ભગવાનમાં માનતો ન હોય, એનો ઉદ્ધાર કરે. એક વખત ગોકુળની અંદરમાં કનૈયાએ એક ગોપીના ઘેરે માખણની ચોરી કરી અને ગોપી જોઈ ગઈ, લાકડી લઈને પાછળ દોડી. આગળ કનૈયો, પાછળ ગોપી. રસ્તાની અંદરમાં એક મેળવણે હાથ પકડ્યો, કનૈયાનો ઊભો રહે. કનૈયો કે અત્યારે નહીં, પછી વાત, અત્યારે જવા દે, પેલી પાછળ આવે, પકડી લેશે, ફટકારશે. અરે ઊભો તો રહે 2 મિનિટ. અરે પણ પેલી આવી જશે, મને કોઈ જગ્યા દેખાડ કે હું સંતાઈ જાઉં. ગોપી મને જુએ નહીં, ભાળે નહીં, દેખે નહીં. પેલો માણસ કહે હું અજ્ઞાની છું, મારા હૃદયમાં છુપાઈ જા. મારા હૃદયમાં કોઈ નહીં જોવે કે અહીંયા ભગવાન છે. જો ભક્તના હૃદયમાં છુપાઈશ ને તો ત્યાં તો અજવાળું છે. ગોપી જોઈ જશે, સત્વ ગુણ જ્યાં હોય ત્યાં અજવાળું છે, તમો ગુણ જ્યાં છે ત્યાં અંધારું છે. મારા અજ્ઞાનીના હૃદયમાં તું છુપાઈ જા તો અંધકાર છે, અને છુપાવવું હોય તો અંધકાર હોવો જોઈએ. અંધારા વગર છુપાઈ ન શકાય. હર જ્યાં ભક્તિ છે ત્યાં સત્વ ગુણ છે, ત્યાં અંજવાળું છે. અજ્ઞાની ભક્તિઓનો ઉદ્ધાર પણ ભગવાન કરતા રહે છે. વસુદેવ દેવકીને ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. નંદ યશોદાની પાસે ગયા છે. બીજાને આનંદ આપે નંદ છે, બીજાને આનંદ આપવામાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જમવાની અંદરમાં જે આનંદ નથી ને એ જમાડવાની અંદરમાં આનંદ છે. જમવાથી જે આનંદ નથી, જે જમાડવામાં આનંદ છે. અને
ભગવાન ક્યાં છે? એક સંતે બહુ કીધું ટૂંકમાં, જ્યાં ટુકડો ત્યાં હરિ ટુકડો. હરિહર જ્યાં હાલતો હોય ઉચ્ચ નીચના ભેદભાવ વગર જે આવે ને હરિહર ત્યાં ભગવાન છે અને આજે જ. ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરાને. સતાધાર જાઓ, વીરપુર જાઓ, પાળિયાદ જાઓ, તુલસી શ્યામ જાઓ, દરેક જગ્યાએ હરિહરની આંખ પડે. હરિહર કરે, કોણ આપી જાય કાંઈ ખબર પડતી નથી અને ક્યારેય ખૂટતું પણ નથી. સંતોષ છે ને બે જ વસ્તુમાં માણસને છે. એક ભોજનમાં, જમી લીધા પછી વધારે જમાય, ગમે એટલું સ્વાદિષ્ટ હોય છતાં ન જમી શકીએ. અને એક મારની અંદર, એમાં માણસ હાથ જોડે ઘરે નહીં. બાકી બીજા કોઈનો ઓડકાર મને તમને કોઈને આવ્યો નથી, આવશે પણ નહીં. એક આશ્રમની અંદરમાં એક સંત છે ને, સદાવ્રત ચલાવે, હરિહર કરાવે, દરેકને માટે થાળી તૈયાર કરી અને જે આવે ભૂખ્યો એને જમાડે. પણ આશ્રમમાં નિયમ હતો, જેને જમવું હોય ને એને એક ભગવાનની માળા પહેલા કરવાની. માળા ખીલીએ ટીંગાય, આસનિયા હોય આસન પાથરી એક માળા કરે એટલે ભોજન થાળ એની પાસે આવે જમી. આ આશ્રમનો નિયમ વર્ષોથી ચાલે. સંતને એમ કે એ બાને હરિભજન કરે અને ભોજન કરે. વિચાર શુદ્ધ હતો, પવિત્ર હતો. એમાં એક અસુર જેવો દુષ્ટ માણસ આશ્રમમાં આવ્યો અને બાપજીને કીધું, મહારાજ તમે બધા જમાડો છો? હા, તો મારે ખાવું છે, ભૂખ લાગી, ખાવાનું આપો. બાપજી કે તને આપીએ? ના નથી, પણ અમારા આશ્રમનો નિયમ છે, જો પેલી માળા ટીંગાય ને આસન પાથરી એક પ્રભુની માળા કર એટલે તને ભરપેટ ભોજન કરાવી. અરે મહારાજ, એ મારાથી નહીં થાય, જમવા આપો. મહારાજ કે ભાઈ આજ સુધી નિયમ તૂટ્યો નથી, માટે જમવું હોય તો માળા કરવી પડશે. એમાં ક્યાં કાંઈ ખર્ચો છે, ક્યાં આટલો બધો ટાઈમ આપવાનો છે, તને ભૂખે લાગી છે તો એક માળા કરને રસોઈ આવે ત્યાં. પેલો ના પાડે, મહારાજ વધારે આગ્રહ કરે, પેલો એકનો બે ન થયો. મહારાજ એકના બે નથી, આ મારો નિયમ નહીં તૂટે. અને ઓલો જેમાં વગરનો ભૂખ્યો વિયો. રાત્રે મહાત્મા સુતા હતા અને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કીધું, અલ્યા પેલાને ખવડાવ્યો નહીં, જમાડ્યો નહીં, પેલાને એમનો ભૂખ્યો કાઢી મૂક્યો. અરે બાપજી, હું ક્યાં ના પાડતો, હું તો પ્રેમથી જમાડવા તૈયાર હતો, પણ આપનું નામ લેવા તૈયાર નહોતો. અને મહારાજ, તમારું નામ લેવા છે તૈયાર ન હોય એનો પક્ષ લઈ મને ફરિયાદ કરો છો, ઠપકો આપો છો તમે. ત્યારે ભગવાને મહાત્માને કીધું, એક દિવસ મારું નામ ન લીધું અને તે ખવડાવ્યો નહીં, મેં 40 વર્ષનો એને કર્યો. કોઈની નામ નથી લીધું, 40 વર્ષથી ખવડાવું છું અને એક દિવસ તું જમાડી ન શક્યો. અને સંતે નિયમ બદલાવી નાખ્યો, નામ લેવું હોય તો લે, ન લેવું હોય તો કાંઈ નહીં, જે આવે એ બધાયને હરિહર. ભગવાન જીવાડે છે, ભગવાન ખવડાવે છે, ભગવાન સુરાવે છે. ખાસ યાદ રાખજો, આ બધું જ છે, ઈશ્વર છે તો છે. આ બધું જો કેટલું બધું ગોઠવું છે, માઇક છે, સ્ટીડિયા છે, આ બધા સ્ટેન્ડ છે, પણ આ બધાને ચલાવે છે કોણ? દેખાય છે તમને? ચલાવનારો તત્વ દેખાતો નથી, પણ આ બધાને ચલાવનારો પાવર છે, ઇલેક્ટ્રિસિટી છે, એ ક્યાંય દેખાતી નથી. જો એક ઝટકો મારે તો આ બધું ઊભું રહે એમ નથી, ગમે એટલું સારું ગોઠવો તોય એમ દેખાતો નથી. આ બધું ચલાવે એમ જે દેખાતો નથી ને એ અંદર બેસીને આ જીવનને ચલાવે છે, જીવનની રક્ષા કરે છે,
જીવનનું પોષણ કરે છે. માટે તમને જે ગમે ને એ બીજાને આપો. બીજાનું ક્યારેય તમે લેશો નહીં. ભગવાન રાઘવ સૂર્યવંશની અંદરમાં પ્રગટ કર્યા. એ સમયે સૂર્યનારાયણે દર્શન કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશની અંદરમાં પ્રગટ થયા. ચંદ્ર મહારાજે દર્શન કર્યા છે. દરેકને આનંદ આપ્યો અને પરમાનંદ થયો છે. બીજાને યશ આપે એનું નામ જ યશોદા છે. પ્રભુ દેવકીએ જન્મ આપ્યો. યશોદાએ લાડ લડાવી અને મોટો કર્યો અને ગોપીઓએ કનૈયાને માણ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે જે યશોદાને આપ્યો યશ એ દેવકીને કેમ પ્રભુએ ના આપ્યો? એક વ્યક્તિ કોઈ બીજાની જમીન વાવે, બીજી વ્યક્તિ પાણી પાય અને ઉછેરે, અને ત્રીજી વ્યક્તિ કોઈ એનું ફળ આવે એ ચાખે, આ ફળનું ભક્ષણ કરનાર, સ્વાદ માણનાર સૌથી વધુ સૌભાગ્યવાન ગણાય. એવું આપણને લાગે. પણ એક વાત કદી ન ભૂલો કે એને ફળ ક્યારે મળ્યું? કે વૃક્ષનું પાલન પોષણ કરવા વાળો કોઈ હતો. અરે પાલન પોષણ કોણે કર્યું? કે જ્યારે કોઈ વાવનારો હતો, બીજને વાવ્યું ને તો એ ફળ મળેલું છે. માટે તો યશોદાનંદનમ નહીં, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણો રમરદનમ દેવકી પરમાનંદમ શબ્દ વાપર્યો છે. દેવકીને પરમ આનંદ આપ્યો છે. દિવ્યતા આવી છે. વ્રજને માટે કનૈયા સિવાય બીજું કોઈ સુખ નથી. અને યાદ કરો આ યશોદાને કેટલા જન્મનું પુણ્ય છે એનું, કેટલા જન્મનું સુકૃત એના ભેગા થયા હશે કે કનૈયો એને માં માં કહી એની પાછળ દોડે, સાડીનો પાલવ પકડે. દેવોને પણ દુર્લભ એવું સુખ છે. એ સુખ પરમાત્માએ યશોદાને આપ્યું છે. આ યશોદાના પુણ્ય કેવા, એની કમાણી કેવી, ભગવાન એની પાછળ માં માં કહી દોડે છે. એ મારી તારા કેટલા એ જન્મની રે પ્રભાતી રે નગરાની તારા મારી તારા કેટલા જન્મની રે પ્રભાતી રે નગરાની જ્યારથી કૃષ્ણ આવ્યા છે ને ત્યારથી ગોકુળની અંદરમાં સમૃદ્ધિ વધવા લાગી. પરમાત્મા આવે ને તો બધું આવે, પરમાત્મા આવે તો બધું આવે છે. યશોદાનો દીકરો થાય ને આજ કનૈયો આવ્યો એટલે લક્ષ્મીજી પણ એને ત્યાં આવ્યા. આપણું સાવરકુંડલા છે ને એની બાજુના એક ગામની અંદરમાં એક હરિજન ભક્ત હતા. મંગા ભગત એવું એનું નામ હતું. અને
બધાય ગામમાં કહે એની ત્યાં ભગવાન પધાર્યા. રાજાશાહી વખતની આ વાત છે. બધાય સમજે છે કે આ મંગા ભગતને ત્યાં ભગવાન પધાર્યા છે. આ વાત વહેતી વહેતી ભાવનગર મહારાજ સાહેબ પાસે પહોંચી. મહારાજ સાહેબે પોતાના કારભારને કીધું, ભાઈ આ વાત સાચી? મંત્રી કહે, મહારાજ સાહેબ બે સાંભળ્યું છે કે ભગવાન એને ત્યાં પધાર્યા. બધાય કહે છે તો કઈ ખોટું તો ન હોય ને, તો ચાલો નક્કી કરીએ કે આ સાચી વાત છે કે અફવા છે. જગતને છેતરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. આપણે જાતે જઈને નક્કી કરીએ. ભાવનગરના મહારાજા સાહેબ પોતાનો રસાલો લઈ એના ગામમાં આવ્યા. આ હરિજન ભગતનું નામ પૂછ્યું, ઘર પૂછ્યું, એક કુબો દેખાડ્યો અને કુબાના દરવાજે આવી ભાવનગરનો ધણી આવ્યો. પેલો ભગત અડધા અડધા થતા થતા એના ચરણમાં પડ્યા. બાપુ, મારે આંગણે તમે? ભગત, સાચી વાત કહો, તમારે ત્યાં ભગવાન પધાર્યા? મંગા ભગત કે હા પધાર્યા. એની સાબિતી શું? અને ત્યારે મંગા ભગતે કીધું, મહારાજ 700 પાદરનો ધણી મારા કુબાના દરવાજે આવીને ઊભો રહીને ઈ ભગવાન પધાર્યા હોય તો જ આવે, બાકી કોઈ દી તમે મારા આંગણે ના આવો. તમે આવ્યા ઈ જ સાબિતી છે કે મારે ત્યાં ભગવાન છે. એમ પ્રભુ આવે તો બધું જ આવે છે. જીવનની અંદરમાં પરમાત્માને સ્થાન આપશો એટલે બધું જ આવી જશે. યશોદાના ઘેર પ્રભુ આવ્યા, લક્ષ્મીજી આવી. માટે સુખદેવજીએ વર્ણન કર્યું છે, વ્રજ સર્વ સમૃદ્ધિ વાગ બન્યું છે. લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન બન્યું છે. લક્ષ્મીજીને રમવાનું મન થાય છે. માટે ઉત્સવ આવે ને ત્યારે ઉત્સાહ સાથે ઉત્સવને ઉજવા. ત્યાં પછી વેચાય નહીં, ઉછાળાય. એટલે અહીંયા આગળ ઘી, માખણ, દૂધ, દહીં ઉછળે છે. વૃંદાવન વિહારી પધાર્યા. વૈકુંઠ પણ એની શોભાની અંદરમાં વામણું લાગે છે. આઠમને દિવસે કારાગ્રહની અંદરમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ મધ્યરાત્રિએ થયો. વેલી પ્રભાતે નવમીના દિવસે ગોકુળમાં દિવ્ય નંદોત્સવ થયો. ભાન ભૂલીને બધાએ નાચ્યા, પ્રભુની સાથે એક બન્યા. કેટલો આનંદ ગઈકાલે કર્યો. પ્રભુને પધાર્યા આવ્યા, આનંદની અંદરમાં રમમાણ બન્યા. બારસના દિવસે શિવજી મહારાજ કૈલાસની અંદરમાંથી લાલાના દર્શન કરવા માટે ગોકુળની અંદરમાં આવે છે. શિવજી યોગીશ્વર છે, કૃષ્ણ યોગેશ્વર છે. નિવૃત્તિ ધર્મના આચાર્ય શિવજી મહારાજ અને પ્રવૃત્તિ ધર્મના આચાર્ય કૃષ્ણ પ્રભુ છે. બધી જ પ્રવૃત્તિ કરે, પણ કૃષ્ણ કેવા છે? નિવૃત્ત. માટે કૃષ્ણના ગુરુ દુર્વાસાને જમાડવા જવું હતું ને ગોપીઓને, વચ્ચે યમુનાજી હતા. એટલે કૃષ્ણને કીધું, આમાં કેમ સામા વેણે જાયું? એટલે કૃષ્ણએ કીધું, નદીને કહો કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ આપે. રસ્તો થઈ ગયો. બધાય થાળ ભરી ભરી દુર્વાસાને ખૂબ જમાડ્યા. હવે પાછું આ જવું છે. એક વખત તો કૃષ્ણે રસ્તો કર્યો. દુર્વાસાને પૂછ્યું, મહારાજ હવે તો લાલો નથી, હવે પાછું કેમ જાવ? દુર્વાસાએ કીધું, જાઓ કાલિંદીને કહો દુર્વાસા સદાય ઉપવાસી હોય તો રસ્તો આપે. રસ્તો મળી ગયો. ગોપીને થયું આટલું બધું ખાધું, આટલું બધું જમ્યા,
છતાંય ઉપવાસી. ભોજન જાણો પ્રભુનો પ્રસાદ. ભોજન વખતે એની સાથે એક બની જવું ને પુંજતે દેવગમ પાપા એ ભજંતી આત્મકારણા ગીતાકારે કીધું જે પોતાના માટે રાંધીને ખાઈને એ અન્ન ખાતો નથી એ પાપ ખાય છે. માટે આપણી કાઠિયાવાડની પરંપરા હતી. ઘણા વર્ષો પહેલા ક્યાંક હવે ચાલતો એ તો ભાગ્યશાળી છે. ગામનો કોઈ સાધુ હોય ને એનો રોટલો બંધાવેલો હોય, રોજ બપોરે થાળી લઈને આવે, જે રસોઈ ઘરે બનાવી હોય એ પેલા એને આપે. મારા ગામનો સાધુ જમે અને પછી હું જમીશ. કેવી પરંપરા છે. યશોદા માં કનૈયાને બરફી આપે ને, કનૈયાને કે તું ખાઈ લે. કનૈયો કે માં એક નહીં ઝાઝી આપ. કેમ? હું એકલો નહીં ખા, મારા મિત્રોને ખવડાવીને હું ખાય. માટે જે ખવડાવીને ખાય ને એ જગદીશની પાસે જાય. આ સંસ્કૃતિ છે. એકલો એકલો ખાઈ લે એ પ્રકૃતિ છે અને બીજાનું જુટવીને ખાઈ જાય એ વિકૃતિ છે. બીજાને જમાડો પછી જમો એમાં જે આનંદ છે એ આનંદ બીજી ક્યાંય નથી. ધન્ય છે આ ધરાની અંદરમાં જ્યાં હરિહરની આંકલો પડે. ભજન અને ભોજન આ ધરાએ માન્યા છે. શિવજી મહારાજ તૈયારી કરવા લાગ્યા. શિવજીના ખાસ ગણ શૃંગી અને ભૃંગી. એને પૂછ્યું બાપજી કઈ બાજુ જવાનું છે? એ કે ગોકુળની અંદરમાં લાલાનું દર્શન કરવા માટે જવું છે. દરેક રીતે નિવૃત્ત છે શિવજી, પણ હરિ દર્શનની પ્રવૃત્તિ છોડી નથી. ધ્યાન દેના. નિત્ય પ્રભુ દર્શનની ટેવ પાડો. નિત્ય મંદિરે જવાનો આગ્રહ રાખો. શા માટે? જે જગ્યાએ જેવા શબ્દો વપરાયા હોય, જેવી વાતો થઈ હોય, એવા સંસ્કારો એ જગ્યામાં હોય, ત્યાં જવાથી મન શુદ્ધ થાય છે. માટે રોજ મંદિરે દર્શન કરવા જવા. આપણું ઘર છે એ મંદિર છે, પણ ઘરની અંદરમાં ભોગવાદ છે. માટે રાજસ પરમાણુ છે, જ્યારે મંદિરોની અંદરમાં સત્વ ગુણ છે, માટે સાત્વિક પરમાણુ છે. માટે મંદિરે જવાની દરેકને જરૂર છે. ટેવ પાડજો. આ શિવજીનો નિયમ છે હો. જ્યારે જ્યારે ભગવાન અવતરિત થઈને આવ્યા ત્યારે તારે દર્શન કરવા માટે શિવજી સૌથી પહેલા આવ્યા. આદિ છે શિવજી, અનાદિ છે, જેનો જન્મ જ નથી. જે છે એ ક્યારે નાશ ન પામી શકે. આ મહાદેવ છે.